હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એકમ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓથીનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. બરાબર, એમાં પહેલાં જ એક પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. એમાં પહેલો જ દાખલો છે કે 2.5 એટલે કે 2.5 ભાગ્યા 1000 બરાબર કેટલા થાય. બરાબર, તો આપણે એની ગણતરી કરીને જોઈએ તો 2.5માંથી પોઈન્ટ દૂર કરીએ તો 25/10 થશે. બરાબર, અને ભાગાકારનો ગુણાકાર કરીએ તો એની પછીની સંખ્યાનો વ્યસ્ત થાય એટલે કે 1000 નીચે અને 1 ઉપર થશે. હવે શું થશે? 25 એકા 25 અને 1 અને પાછળ 4 0 થશે. તો 4 0ના 4 અંક પછી પોઈન્ટ મૂકતા 0.0025 જવાબ મળશે, જે આપણને ઓપ્શન બીમાં મળી છે. બરાબર, હવે બીજો છે કે નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો આના માટે આપણે દરેકની ગણતરી કરવી જોઈએ. તો પહેલાં આપણે જોઈએ કે 32/0.05. હવે છેદમાં પોઈન્ટ દૂર કરીએ તો એના જે પોઈન્ટ પછી બે અંકના 100 મળશે એ આપણે અંશમાં લખવા પડશે આ રીતે. હવે 32 એકા 32 અને 3200 થશે અને છેદમાં 5. આને 2/2 વડે આપણે ગુણીએ તો 32 દુ 64 એટલે કે 6400 અને છેદમાં 5 દુ 10. 0 0 ઉડી જાય અને જવાબ મળશે 640. બરાબર, એ રીતે ઓપ્શન બીની ગણતરી આપણે જોઈએ તો આમાં પોઈન્ટ દૂર કરીએ અંશમાં તો 320 અને પોઈન્ટ પછી 3 અંક છે એટલે છેદમાં 1000 થશે. બરાબર, 0 0 1 ઉડાડી દઈએ તો ઉપર થશે 32 અને નીચે થશે 5000. ગુણ્યા એને 2/2 વડે આપણે ગુણાકાર કરીએ તો ઉપર 32 દુ 64, નીચે 5 દુ 10 અને 3 0 એટલે કે 10000 થશે. એટલે કે 4 0 એટલે કે 4 અંક પછી આપણે પોઈન્ટ મૂકવાનો છે એટલે જવાબ મળશે 0.0064 થશે. બરાબર, હવે આગળ સીની ગણતરી જોઈએ. આમાં આપણે પોઈન્ટ દૂર કરીએ તો ઉપર 32 તો છેદમાં 10 થશે અને નીચે 5 તો ઉપર અંશમાં 100 થશે. બરાબર, 0 0 ઉડી જાય. ઉપરનો ગુણાકાર કરીએ તો 320 છેદમાં 5 અને 2/2 વડે આપણે ગુણીએ તો શું થશે? ઉપર 32 દુ 64 કેટલા? 32 દુ 64 અને 1 0 એટલે 640 અને નીચે 5 દુ 10. 0 0 ઉડી જાય, જવાબ મળશે આપણને 64. ઓપ્શન ડીની ગણતરી જોઈએ આપણે તો એ પોઈન્ટ દૂર કરતાં ઉપર 32 અને છેદમાં 10 થશે અને નીચે 50 તો છે જ. નીચે 50 અને 10નો ગુણાકાર કરીએ તો 500 થશે. હવે આને 2/2 વડે ગુણાકાર કરીએ તો 32 દુ 64 અને 5 દુ 10 અને 2 0 એટલે કે 1000. 3 અંક પછી પોઈન્ટ મૂકતા 0.064 થશે. અહીં પ્રશ્ન છે કે સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સૌથી મોટી કઈ છે આપણા જવાબમાં? તો 640 અને એ છે ઓપ્શન એ, એટલે કે આપણો જવાબ અહીંયા ઓપ્શન એ આવશે. બરાબર, હવે બીજા નંબરનો જોઈએ. કહે છે કે 2/5 ગુણ્યા 5.1/5 બરાબર કેટલા થાય? તો આપણે અહીંયા ગણતરી કરીએ. આ મિશ્ર અપૂર્ણાંક છે જેને આપણે અશુદ્ધમાં ફેરવીશું. 5 5 25 ને 1 26/5. બરાબર, હવે ઉપરનો ગુણાકાર કરીએ તો 26 દુ 52 અને નીચે થશે 5 5 25 એટલે કે આ આપણને ઓપ્શન બીમાં મળે છે. એટલે કે આપણો જવાબ કયો સાચો છે? ઓપ્શન બીનો. બરાબર, આગળ જોઈએ આપણે 3.3/4 ભાગ્યા 3/4 બરાબર કેટલા થાય? તો એની ગણતરી કરીએ આપણે. આ મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અશુદ્ધમાં ફેરવીશું. બરાબર, એટલે 4 તાલી 12, 12 થી 3 15, 15/4 ગુણ્યા 4/3 થશે. એટલે કે ભાગાકારનો ગુણાકાર કરીને એની પછીની સંખ્યાનો વ્યસ્ત કર્યો. બરાબર, 4 4 ઉડી જાય, 3 5 15 થશે. 3 3 ઉડી જાય અને જવાબ મળશે 5, જે આપણને ઓપ્શન સીમાં મળે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એટલે કે આપણે ઓપ્શન સી સાચો છે. હવે 3 અને 4.2/5નો ગુણાકાર કેટલો થાય? 3 ગુણ્યા 4/2/5 જે મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અશુદ્ધમાં ફેરવીશું. બરાબર, એટલે કે 5 4 20, 20 ને 2 22/5. બરાબર, હવે 22 તાલી કેટલા થશે? તો 66 અને છેદમાં 5. હવે આવો તો કોઈ જવાબ આપેલો જ નથી ઓપ્શનમાં, તો આપણે શું કરીશું? આને અશુદ્ધમાંથી મિશ્રમાં ફેરવીશું. બરાબર, એટલે 13 × 5 = 65 થશે અને 65 ને 1 66, જે આપણને ઓપ્શન સીમાં જવાબ જોવા મળે છે. બરાબર, એટલે કે આપણો ઓપ્શન સીનો જવાબ સાચો છે. આગળ છઠ્ઠો જોઈએ કે 5/7/6 બરાબર કેટલા થાય? તો એની ગણતરી કરીએ તો આપણે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીએ તો 6નો વ્યસ્ત કરવો પડશે એટલે 1/6 લખાશે. બરાબર, ઉપરનો ગુણાકાર કરીએ તો 5 એકા 5 અને 7 6 42, જે આપણને જવાબ ઓપ્શન બીમાં જોવા મળે છે કે 5/42. એટલે આપણો જવાબ ઓપ્શન બી થશે. 7મા નંબરનો જોઈએ તો 5.1/6 ભાગ્યા 9/2 બરાબર કેટલા
થશે. તો આપણે એની ગણતરી કરીએ તો પહેલાં તો આ મિશ્ર છે એને આપણે અશુદ્ધમાં ફેરવવું પડશે. 5 × 30 ને 1 31 એટલે 31/6 ભાગાકારનો ગુણાકાર અને 2 ઉપર અને 9 નીચે. બરાબર. શું થશે? 3 દુ 6, 3 3 વડે 2 ઉડી જાય એટલે ઉપર વધશે 31 અને નીચે 9 તાલી 27, જે આપણને ઓપ્શન ડીમાં જોવા મળે છે જવાબ. એટલે કે આપણે ઓપ્શન ડી સાચો છે. બરાબર. 8મા નંબરનું જોઈએ કે 7ને 2/5 વડે ભાગતા શું પરિણામ મળે. બરાબર. તો આપણે જોઈએ પહેલાં ગુણાકાર ભાગાકાર કરી દઈએ. ભાગાકાર પછીની સંખ્યાનો વ્યસ્ત થશે. ગુણાકાર કરીએ એટલે ઉપરનો ગુણાકાર 7 × 5 = 35 અને નીચે થશે 2, જે જવાબ આપણને ઓપ્શન ડીમાં જોવા મળે છે. એટલે કે આપણે ઓપ્શન ડી જવાબ સાચો છે. બરાબર. હવે પ્રશ્ન 2 છે કે ખાલી જગ્યા પૂરો. કે 27ના 2/3 બરાબર કેટલા થાય? તો આપણે 27 × 2/3 કરવા પડશે. હવે શું થશે? તો આપણને ખબર છે કે 9 તાલી 27, 3 3 ઉડી જાય અને જવાબ શું વધે? 9 દુ 18 એટલે આપણે ખાલી જગ્યામાં જવાબ આવશે 18. બરાબર. આગળ પણ એમ જ કહે છે કે 4.2/7 1/2 બરાબર કેટલા થાય? તો આપણે એ બંનેનો ગુણાકાર કરીશું. પરંતુ આ તો મિશ્ર અપૂર્ણાંક છે, એને આપણે શું કરીશું? અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. એટલે 7 × 4 = 28, 28 ને 2 કેટલા થશે? 30 એટલે 30/7 × 1/2, પણ છેદ ઉડી જાય 15 દુ 30 એટલે 2 ઉડી જાય એટલે ઉપર વધશે 15, નીચે વધે 7. એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો 7 દુ 14 અને 1 15 એટલે 2.1/7 જવાબ મળશે. આગળ જોઈએ આપણે 4/5/4 એના બરાબર કેટલા થાય? તો ભાગાકારનો આપણે ગુણાકાર કરવો પડશે અને ગુણાકાર કરીએ તો 4નો વ્યસ્ત થાય એટલે 1/4, 4 4 ઉડી જાય એટલે જવાબ શું આવશે? 1/5. બરાબર. આગળ જોઈએ આપણે 12મા નંબરનું છે કે 3.2 × 10 બરાબર કેટલા થાય? તો 32/10 થશે. પોઈન્ટ દૂર કરીએ એટલે 10 10 ઉડી જાય તો આપણો જવાબ આવશે 32. બરાબર. એ રીતે આમાં પણ આપણે એક પોઈન્ટ દૂર કરીએ તો કેટલા થશે? 254. પોઈન્ટ પછી એક જ અંક છે એટલે છેદમાં 10. બરાબર. 1 1 0 ઉડી જાય અને 254ની પાછળ આ જે 2 0 છે 254ને મળી જશે એટલે જવાબ થઈ જશે 25,400. હવે અહીંયા પણ આપણે જો પોઈન્ટ દૂર કરીએ તો 47/10 થશે, કારણ કે પોઈન્ટ પછી એક અંક છે. ભાગાકારનો ગુણાકાર કરવાનો છે અને એની પછીની સંખ્યાને 10નો વ્યસ્ત કરવાનો છે. 10નો વ્યસ્ત એટલે 1/10. ઉપરનો ગુણાકાર કરીએ તો 47 અને નીચે 10 × 100. 100ના 2 0 છે એટલે 2 અંક પછી પોઈન્ટ મૂકીએ તો 0.47 જવાબ મળશે. બરાબર. આગળ જોઈએ 15મું. તો આમાં પણ આપણે પોઈન્ટ દૂર કરીએ તો શું થશે? 47/10 ભાગાકારનો ગુણાકાર કરવાનો છે અને 100નો વ્યસ્ત એટલે 1/100 કરીશું. બરાબર. ઉપર 47 અને નીચે 100 અને 10નો ગુણાકાર કેટલો થશે? 1000 એટલે 1 અને 3 0 એમ. 1000 એટલે 3 0 અને 3 અંક પછી પોઈન્ટ મૂકીએ તો 0.047 જવાબ મળશે આપણને. બરાબર. આગળ જોઈએ હવે આપણે આમાં જો આપણે પોઈન્ટ દૂર કરીએ તો શું થશે? તો 2001/1000 થશે. આમાં પોઈન્ટ દૂર કરીએ તો શું થશે? 3/1000 વચ્ચે આવશે ભાગાકાર. બરાબર. હવે 2001/1000. હવે આ ભાગાકારનો જો ગુણાકાર કરવો હોય તો આ સંખ્યાનો વ્યસ્ત થઈ જાય એટલે કે 3 નીચે આવશે અને 1000 ઉપર. તો 1000 તો ઉડી જશે. આનો સરવાળો પણ જુઓ 2 ને 1 3 છે એટલે 3ના ઘડિયામાં આવે જ. તમારે 2001/3 કરવો પડે જો આ જવાબ શોધવો હોય તો એનો જવાબ કેટલો આવશે? 667. આ 667 જવાબ કેવી રીતે આવે? તો તમારે 2001/3 કરવાનો એટલે ભાગફળમાં જવાબ 667 આવશે. એ રીતે આપણે ખાલી જગ્યાનો જવાબ છે. હવે પ્રશ્ન 2 છે કે માગ્યા મુજબ કરો. બરાબર. હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા એક પ્રશ્ન છે કે વર્તુળના છાંયાંકિત ભાગની મદદથી 6ના 2/3 શોધો. એટલે કે આ જે છાંયાંકિત ભાગ છે ટોટલ કેટલા છે? 6. જો 1 2 3 4 5 6 અને 2/3નો અર્થ શું થાય? તો 3માંથી 2 ભરેલા છે. જો આ બધાના 3માંથી 2 ભરેલા છે. તો હવે આપણે એના જવાબમાં કેટલા ભરવા એ કેવી રીતે ખબર પડે? તો આપણે કેલ્ક્યુલેશન મેથડથી ગણવું પડે. બરાબર. કઈ રીતે? તો જો 6ના 2/3 એટલે 6 × 2/3. બરાબર. 6 એટલે 3 દુ 6 થશે. 3 3 ઉડી જશે અને જવાબ આવશે 2 દુ 4 અને એ પણ પૂર્ણાંક છે એટલે એનો અર્થ એમ થાય કે આ 4 વર્તુળ ભરેલા છે આવા. તો આપણે એના જવાબમાં આપણે આવું કરીશું. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ કેલ્ક્યુલેશન પર લખવું પડશે અને આવી આકૃતિ પણ દોરવી પડશે. બરાબર. આગળ જોઈએ 18મું કે 4 કિલોગ્રામ કેકમાંથી 2/3 કિલોગ્રામ કેકના કેટલા ટુકડા કાપી શકાય? બરાબર. તો 4 કિલોગ્રામ આખી જેને 2/3 વડે ભાગાકાર કરવાનું છે આપણે. પરંતુ એ ભાગાકારનો આપણે ગુણાકાર કરી દઈએ તો આનો વ્યસ્ત થઈ જાય એટલે કે 3 ઉપર અને 2 નીચે. હવે 2 દુ તો 4 થશે એટલે 2 ઉડી જશે અને જવાબ શું આવશે? 3 દુ 6 એટલે કે 6 ટુકડા કાપી શકાય. 2/3 વાળા કેટલા 6 ટુકડા કાપી શકાશે. બરાબર.
આમ કેકના 6 ટુકડા કાપી શકાય. 19મો છે કે ગુણાકાર કરો. આ બધાના આપણે ગુણાકાર કરવાના છે. પહેલાં આપણે 1/2 × 5/8 કરીએ તો જોઈએ આપણે ઉપર 5 × 5 થશે, નીચે 8 × 2 16 થશે. બરાબર. હવે આ બેનો ગુણાકાર કરીએ આપણે કે 1/3 × 7/5 ઉપર 7 × 7 અને નીચે 5 તાલી 15 થશે. હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો થશે? તો 4/3 × 5/2. હવે અહીંયા જોઈએ છે તો 4 અને 2 તો છેદ ઉડે છે, અંશ છેદમાં તો 4 એટલે 2 × 2 4 થશે અને 2 ઉડી જશે. એટલે શું વધશે? ઉપર વધશે 5 × 2 10 અને નીચે વધશે 3. તો આ રીતે ગુણાકાર તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનો રહેશે. બરાબર. આગળ જોઈએ આપણે કે આ અશુદ્ધ અપૂર્ણાંક છે તો એને આપણે મિશ્રમાં ફેરવવો હોય તો પણ ફેરવી શકાય. કેવી રીતે? તો 3 તાલી 9, 9 ને 1 10. તો આ રીતે મિશ્ર અપૂર્ણાંકમાં પણ લખી શકાશે. આગળ જોઈએ 20મો પ્રશ્ન કે 3 છોકરાઓ કુલ ₹235.50 કમાયા તો એક છોકરો સરેરાશ કેટલા રૂપિયા કમાયો? જો અહીંયા જે છે એ ત્રણેયનો ભેગો છે તો એમ પૂછે છે કે એકનો કેટલો, તો આપણે શું કરવું પડે? તો 235.50 ભાગ્યા 3 કરવા પડે. બરાબર. હવે આમાંથી પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટ પછી કેટલા વગડા છે? 2 વગડા છે એટલે છેદમાં 100 થશે અને ગુણ્યા 1/3 થશે. બરાબર. 0 0 તો ઉડી જશે. હવે આપણે શું કરીએ? તો 200 ડાયરેક્ટ પણ તમે જો સીધો પોઈન્ટ મૂકીને કરી દો ને ભાગાકાર તો પણ જવાબ આવી જાય, અને આ રીતે કરો તો પણ આવશે. બંને રીતે આવે. ટૂંકમાં જો તમારે ડાયરેક્ટ ભાગાકાર કરી દો અહીંયા પોઈન્ટ મૂકીને તો પણ જવાબ મળશે. હવે જોઈએ આપણે કે 2355 ભાગ્યા જો આપણે 3 કરીએ તો જવાબ કેટલો મળે? તો આપણને ખબર છે કે 7 તાલી 21, 23માંથી 21 જાય તો કેટલા વધે? 3માંથી 1 જાય તો 2, 2માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યું 5 રો, પછી 8 તાલી 24 થશે, પછી શું થશે? 5માંથી 4 જાય તો 1, 2માંથી 2 જાય તો 0 થશે, પાછો ઉપરથી ઉતાર્યું 5, 15, 3, 5, 15 થશે. બરાબર. એટલે કે 15માંથી 15 જાય તો 0 0 થશે. એટલે કે અહીંયા જો આપણે કરીએ તો કેટલા થશે આનું? તો 785 ગુણ્યા 3 જવાબ થશે. જો આ રીતે તમારે ભાગાકાર કરીને લખવાનું રહેશે. 3 3 ઉડી જાય તો શું જવાબ મળે આપણને? તો 785 અને છેદમાં 10. હવે 1 0 છે તો 1 પોઈન્ટ કાપવાનો એટલે 78.5 જવાબ આવે આપણો. બરાબર. આમ એક છોકરો 78.5 રૂપિયા કમાયો. આગળ જોઈએ 21મો કે જો કોઈ સંખ્યાનું 2/3મો ભાગ 10 હોય તો તે સંખ્યાનું 1.75 વડે ગુણતા કઈ સંખ્યા મળે? બરાબર. ધારો કે માગેલી સંખ્યા x છે જે આપણને ખબર નથી કોઈ સંખ્યાનું, એટલે આપણે x ધારીએ તો xનો 2/3મો ભાગ કેટલો છે? 10 છે એવું કહેશે આપણે. xનો 2/3મો ભાગ કેટલો છે? 10. બરાબર. હવે આપણે જો અહીંયા ધ્યાન આપજો કે જે ગુણાકાર હોય ને એ બરાબરની બીજી બાજુ જાય ને તો એ ભાગાકારમાં જાય, અને ભાગાકાર જો બરાબરની બીજી બાજુ જાય તો એ ગુણાકાર થઈ જાય. એટલે કે તમે જોઈ શકો છો કે 3 અહીંયા 10ના જોડે ઉપર આવી ગયા અને 2 હતા એ નીચે આવી ગયા. બરાબર. હવે 2 5 10 થાય, 2 2 ઉડી જાય અને જવાબ આવશે 15. હવે ફરીથી પણ પાછો કહે છે કે તે સંખ્યાને 1.75 વડે પણ ગુણો પાછું. એટલે આપણે ફરીથી કરીશું કે 1.75 ગુણ્યા 15. જો તમે ડાયરેક્ટ ગુણાકાર કરવો હોય તો પણ કરી શકો છો, જવાબ આવવાનો જ છે. 1.75 ગુણ્યા 15 કરી દેવાનો સાદો તો બી આવી જાય. અને આ રીતે કરવું હોય તો પણ કરી શકો છો કે પોઈન્ટ દૂર કરીએ તો 175 છેદમાં 100. બરાબર. અહીં શું થશે? તો મેં 175 ગુણ્યા 15 કર્યા છે અને એમાં પાછા પોઈન્ટ કાપ્યા છે એટલે 26.25 જવાબ આવે છે મારે. તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. બરાબર. આપેલ ખાનામાં યોગ્ય સંખ્યા લખો. હવે એ 3 છે ને એ 15 છે તો 3ના ગણીએ 15 ક્યારે આવે? તો 3 5 15 આવશે. બરાબર. કેટલા આવશે? 3 5 15 આવશે. હવે અહીંયા 7 છે ને અહીં કેટલા છે? 98 છે. તમે કહેશો સાહેબ 7 દાન તો 70 થઈ ગયા, તો આગળ શું કરવાનું? તો આગળ જવા દેવાનું આપણે કર્યું 11 12 13 14 એમ. તો ક્યારે આવે 98? તો 14 × 7 = 98 થાય. એટલા માટે અહીંયા જવાબ આવશે 14. એટલે તમારે આ જે છે એ બોક્સમાં લખવાનું રહેશે. બરાબર. 23મો છે કે 1.1/2 કિલોગ્રામ ચોકલેટમાંથી 1/16 કિલોગ્રામ ચોકલેટના કેટલા બોક્સ બની શકે? બરાબર. એટલે આ ટોટલ છે એ ચોકલેટમાંથી આપણે આટલા બોક્સ બનાવવાના છે, એટલે ચોકલેટમાં બોક્સની સંખ્યા કેટલી? તો એ આ બંનેનો શું થશે? ભાગાકાર થશે. બરાબર. હવે આને મિશ્ર છે તો આપણે પહેલાં એને અશુદ્ધમાં ફેરવીએ તો 2 × 2, 2 ને 1 3/2 ગુણ્યા આ જે ભાગાકાર છે એને ગુણાકાર કરે તો આ વ્યસ્ત થાય. એટલે કે 16 ઉપર 1 નીચે, પણ પૂર્ણાંકમાં આપણે 1 નીચે લખતા નથી એટલે આ એમ જ રહેશે. બરાબર. પછી 8 × 2 = 16 થશે, 2 2 ઉડી જાય અને જવાબ શું થશે? 8 તાલી 24. આમ ચોકલેટના 24 બોક્સ બનાવી શકાય છે. બરાબર. આગળ જોઈએ
કે ₹53.50 પ્રતિ મીટર લેખે 27.5 મીટર કાપડની કેટલી કિંમત થાય? બરાબર, અહીં આપણને એમ કહે છે કે પ્રતિ મીટર એટલે કે 1 મીટરનો ભાવ કેટલો છે? ₹53.50. તો આપણા જોડે કેટલું કાપડ છે? 27.5 મીટર. તો કેટલું થાય? તો આપણને ખબર છે કે એ બંનેનો શું થશે? ગુણાકાર જ થશે. તો આપણે પહેલાં પોઈન્ટ દૂર કરી દઈએ. તો 53.50 પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં 100 થશે. અહીંયા પણ છેદમાં 10 થશે. બરાબર, હવે આપણે જોઈએ તો 0 0 આ ઉડી જાય છે અને અહીંયા શું થશે? તો અહીંયા તમારે 535 ગુણ્યા 275 કરવા પડશે મિત્રો. 535 ગુણ્યા 275 અને એ બંનેના ગુણાકારનો જવાબ આવશે તમારે કેટલો? તો 1,47,125 જવાબ આવશે. કેટલો? 1,47,125 અને નીચે દસે દાન 100. 100ના 2 0 છે એટલા માટે 2 અંક પછી પોઈન્ટ મૂકી દઈએ તો 1,471.25 જવાબ આવી જાય. આગળ જોઈએ આપણે 3/10ને આ જે છે એના વડે ભાગીએ તો શું જવાબ મળે? તો આપણે અહીંયા આ બંને સંખ્યા વચ્ચે ભાગાકારનું ચિહ્ન મૂકી દેવાનું છે. બરાબર, હવે પહેલાં આપણે આનું સમાધાન કરવાનું છે એટલે કે 3 એકા 3 અને 5 4 20. બરાબર, હવે આપણે ભાગાકારનો શું કરીશું? ગુણાકાર કરીશું એટલે કે 20 ઉપર અને 3 નીચે. વ્યસ્ત કહેવાય. શું કર્યું કહેવાય? વ્યસ્ત. એમાં 10 દાન તો 20 થઈ જાય ને 3 એ 3 ઉડી જાય એટલે જવાબ આવશે 2 જ ખાલી. બરાબર, આગળ જોઈએ 26મો પ્રશ્ન હવે કે 0.0 બરાબર 2964 ને 0.004 વડે ભાગતા 100 જવાબ મળે. તો આ રીતે આપણે 0.0 2964 અને નીચે લખીશું આપણે 0.004. બંનેમાં આપણે શું કરવાનું છે? પોઈન્ટ દૂર કરવાનું છે. પોઈન્ટ દૂર કરીએ તો અહીં જો ધ્યાનથી જો તમે પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 2 3 4 ને 5. તો આપણે અહીંયા 5 0 મૂકવા પડે. 1 2 3 4 ને 5. એ પોઈન્ટ પછી 3 છે એટલે આપણે અહીંયા 3 0 મૂકવા પડે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જો પોઈન્ટ પછી 3 અંક છે તો આપણે 3 0વાળી સંખ્યા મૂકવી પડે એટલે કે 1000. બરાબર, 1000ના 3 0 ને આ 3 0 ઉડી જાય તો શું વધશે? નીચે 100 વધશે. પરંતુ આપણે 2964 ભાગ્યા 4 કરવા પડે. આપણે પહેલાં એ કરી દઈએ તો કેટલા થશે? 7 4 28. બરાબર, એટલે કે 9માંથી 8 જાય તો 1 વધશે. 2માંથી 2 જાય 0 ઉપરથી ઉતાર્યું 6 4 4 16 થશે. બરાબર, 4 4 16 એટલે 16માંથી 16 જાય તો 0 વધશે. ઉપરથી ઉતાર્યું 4. પાછો 4 એકા 4 કરીએ તો એ પણ 0 થઈ જશે. એટલે કે આપણને 741 ગુણ્યા 4 જવાબ મળે છે. આનો કેટલો? 741 ગુણ્યા 4 મળે છે. અને જે આપણે 4 4 ઉડી જઈએ તો પછી વધે 741 છેદમાં 100. કેટલા વધશે? 741 છેદમાં 100. તો હવે આપણે છેદમાં 100 છે તો 2 અંક પછી આપણે પોઈન્ટ મૂકીશું અને આપણે જવાબ મળશે 7.41. બરાબર, આગળ જોઈએ આપણે 27મો કે 0.625ને 85 વડે ભાગતા મળતા જવાબને મેળવવા 520ને કેટલા વડે ભાગવા પડે? બરાબર, તો આપણે 0.625ને 85 વડે પહેલાં ભાગાકાર કરીએ. પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટ પછી 3 અંક છે એટલે 1000 આવશે. હવે આપણે અહીંયા જોઈએ તો 125 5 625 થાય. બરાબર, અને 17 5 85 થાય એટલે 5 5 ઉડી જાય અને આપણે શું કરવું પડે? 125 ભાગ્યા 17 કરવા પડશે. બરાબર, તો 17 7 119. બરાબર, 125માંથી 119 કરીએ તો 19 પછી 25 સુધી જઈએ તો કેટલા વધશે? આપણે 6 વધશે. બરાબર, એટલે આપણો જવાબ 6 રહેશે. હવે નીચે ઉતારવા માટે આપણા જોડે કશું જ નથી તો આપણે શું કરવું પડશે? ઉપર પોઈન્ટ મૂકવો પડશે. હવે 0 મૂકી દઈએ આપણે અને નીચે કેટલા થશે? 17 તાલી 51 થશે અને 51 60માંથી 51 બાદ કરીએ તો જવાબ આવશે 9. બરાબર, ફરીથી આપણે એક 0 મૂકીએ તો 17 5 85 થશે અને 90માંથી 85 જાય તો 5 વધશે. બરાબર, ફરીથી એક 0 મૂકીએ તો 17 2 34 થશે. બરાબર, અને 50માંથી 34 બાદ કરીએ તો 16 વધશે. બરાબર, ફરીથી એક 0 મૂકીએ તો 17 9 153 થશે અને 160માંથી 153 બાદ કરીએ તો જવાબ મળશે 7. એટલે કે આપણે જોવા જઈએ તો અહીંયા 7.3529 થાય છે. કેટલા? 7.3529 થાય છે. એટલે કે આ 9 આવે છે તો 9 વધારે છે એટલા માટે આપણે 2ની જગ્યાએ અહીંયા 3 લખ્યું છે જવાબ મેળવવા માટે. બરાબર, 52ની જગ્યાએ કેટલા લખ્યા? 53 લખ્યા છે આપણે. બરાબર, હવે 1000 છે એટલે કે 3 0 છે એટલે આપણે જોઈએ 3 અંક પછી પોઈન્ટ મૂકવો પડે આપણે. એટલે આટલે તો છે જ, હજુ 3 અંક આગળ લઈ જવાનું કહે છે. તો જો આપણે 7 0 0 એમ કરીને પોઈન્ટ મૂક્યા.
હવે આપણે શું કહે છે કે 520ને કેટલા વડે ભાગવા પડે હજુ જવાબ તો આપણે હજુ જોઈએ તો આપણે 520 ભાગ્યા આ જવાબ કરવો પડે. આનો પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટ પછી કેટલા અંક છે ગણી લો 1 2 3 4 5 અને 6 તો 6 અંક છે તો આપણે ઉપર 520 ગુણ્યા 1 અને 6 જીરો મૂકવા પડશે બરાબર. હવે આપણે બધા જીરો જોઈન્ટ કરી દઈએ તો 6 ને 1 7 જીરો થાય છે 1 2 3 4 5 6 અને 7 52. હવે આનો આપણે શું કરવું પડશે તો ભાગાકાર કરવો પડશે બરાબર મિત્રો. આનો ભાગાકાર તમને નહીં ફાવે પણ મેં એટલા માટે જ અહીંયા તમને બતાવ્યું છે કે આ રીતે ભાગાકાર કરાય. કઈ રીતે તો જો તમે 7353 ગુણ્યા 7 કરશો તો એનો જવાબ મળશે 51,471 જેની બાદબાકી આપણે કરીએ તો 2 ઉપરથી 10 કો લઈએ 1 9 9 અને 10 10માંથી 1 જાય તો 9 વધશે 7થી 8 9 9માંથી 4 જાય તો 5 અને 1માંથી 1 જાય તો 0 અને 5માંથી 5 જાય તો 0. હવે ઉપરથી ઉતારે 0 પરંતુ અહીં તો 7000માં જવાબ છે ને અહીં તો 5000માં આવ્યો એટલે ભાગ ચાલતો નથી એટલે ભાગ ન ચાલે એનો 0 મૂકવો પડે આપણે. પાછો ઉપરથી 1 0 ઉતારીએ તો હવે 52,900 થાય છે પણ એ તો જવાબ આ જ આવે. જો આનો 51,471 હતો તો એનું એ જ લખી દઈએ આપણે બરાબર. 51,471 અને ફરીથીને આપણે બાદ બાકી કરી દઈએ તો 9 ઉપર 10 કો 8 9 અને 10 10માંથી 1 જાય તો 9 9માંથી 7 જાય તો 2 8માંથી 4 જાય તો 4 5 2માંથી 1 જાય તો 1 અને 5માંથી 5 જાય તો 0 બરાબર. હજુ આપણે 1 0 ઉતારીએ તો 14,290 છે પણ 7 દુ 14 7 દુ 14 પણ આ 3 ને 3 600 એટલે જે ભાગ નહીં ચાલે એટલે આપણે 1 વડે જ ચલાવવો પડશે 7,353. કેટલો જવાબ વધે છે જોઈએ તો આપણે 10 ખોલીએ 9 ઉપર 8 આવે અહીંયા 10 આવે 10માં 3 જાય તો 7 8માંથી 5 જાય તો 3 અને 8માંથી 5 જાય તો 3 બરાબર. અને 2માંથી 3 ના જાય એટલે 4 ઉપરથી 10 ખોલીએ 2 ઉપર 10 લખીશું 10 ને 2 12માંથી 3 જાય તો 9 3માંથી 7 ના જાય એટલા માટે 1 ઉપરથી 10 ખોલીએ 10 ને 13માંથી 7 જાય તો 6 એટલે કે 6,937 જવાબ આવે છે બરાબર. હજુ આપણે 1 0 ઉતારીએ હજુ 1 0 વધ્યું છે આપણો અને જોઈએ તો અહીંયા 69,370 થાય છે 7 70,000 તો થવાનું જ છે એટલે આપણને ખબર પડી જાય કે 9 વડે ભાગ ચાલશે એટલે આપણે ડાયરેક્ટ સીધો 9 વડે ભાગ ચલાવીએ અને આના ગુણ્યા તમે 9 કરો તો જવાબ આવે છે 66,177 અને એની તમે જો બાદ બાકી કરો તો 7માં અહીંયા 6 10 કો લેવું પડે 10માંથી 7 જાય 3 પાછો 3 ઉપરથી 10 કો લઈએ તો 2 આવે 6 ઉપર 10 ને 6 16 16માંથી 7 જાય તો 9 વધે 2માંથી 1 જાય તો 1 9માંથી 6 ના 6 જાય તો કેટલા વધશે 9માંથી 6 તો અહીંયા જોઈએ આપણે તો 9માંથી 6 જાય તો કેટલા વધશે 3 વધશે. તો આ રીતે આપણે જોઈએ તો આપણો જવાબ કેટલો થાય છે કે 70,719 જવાબ થાય છે આપણો બરાબર. તો અહીંયા આપણે લખીશું 70,719. હવે આપણે આગળ જોઈએ 28મો દાખલો કે 80.1/2 મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઇન નાખવામાં આવી રહી હતી. સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં 7.5 મીટરનું કામ પૂર્ણ કરી શકે છે તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગશે બરાબર. તો 7.5 મીટર કામ કરતાં લાગતો સમય કેટલો છે તો 1 દિવસનો. તો આપણે કુલ કામ કેટલું છે તો 80.1/2 મીટર કામ કરતાં લાગતો સમય કેટલો તો 80.1/2 ભાગ્યા 7.5 થશે બરાબર. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે 80 દુ 8 દુ 16 160 અને 1 161 ભાગ્યા 2 ભાગ્યા આનો પોઈન્ટ દૂર કરીએ તો 75/10 થશે બરાબર. આ આપણે એમને જ લખ્યું છે ભાગાકારનો ગુણાકાર કર્યો છે 10 ઉપર અને 75 નીચે થશે બરાબર. અહીં આપણને છેદ ઉડાડીએ તો 2 2 ઉડી જશે બરાબર. જોઈએ અહીંયા પણ 15 5 75 થાય એટલે 5 5 ઉડી જાય અને 2 2 ઉડી જશે તો શું જવાબ મળે 161/15 વધશે પરંતુ આ અશુદ્ધ છે એટલે આપણે મિશ્રમાં ફેરવીએ તો 15 દાન 150 કેટલા 15 દાન 150 અને 150માં 11 ઉમેરીએ તો 161 થાય એટલે 10.11/15. તો આમ મજૂરો આ કામ 10.11/15 દિવસમાં પૂર્ણ કરશે. આગળ જોઈએ 29 રવિ 1 કલાકમાં 3.1/3 કિલોમીટર ચાલી શકે છે તો તેના ઘરેથી 10 કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતાં તેને કેટલો સમય લાગશે તો 3.1/3 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય કેટલો 1 કલાક છે તો 10 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય કેટલો તો શું થશે તો 10 ભાગ્યા 3.1/3 આ મિશ્ર છે એને આપણે શું કરીશું અશુદ્ધમાં ફેરવીશું બરાબર. તો
3 તાલી 9, 9 ને 1 10/3 થશે. હવે ભાગાકારનો આપણે ગુણાકાર કરી દઈએ તો 3 ઉપર અને 10 નીચે થશે, એટલે કે 10 10 તો ઉડી જશે, એટલે જવાબ આવશે 3 કલાક. એટલે આપણે અહીંયા શું લખીશું કે આમ રવિને ઓફિસે જતાં 3 કલાક લાગે છે. આગળ જોઈએ, આ જે છે એની કિંમત શોધવાની કહે છે, બરાબર. હવે 0.3 ગુણ્યા 0.3 આપણે કરીએ તો કેટલા થશે? 3 તાલી 9, પણ અહીંયા પણ પોઈન્ટ પછી એક અંક, અહીંયા પણ પોઈન્ટ પછી એક અંક, એટલે ટોટલ કેટલા થશે? 2, એટલે કેટલા થશે? 0.09. એ રીતે અહીંયા 0.2 0.2 એટલે 2 2 4, પણ પોઈન્ટ પછી 2 અંક થશે. કઈ રીતે? તો એક આ ને એક આ, એટલે અહીંયા આવશે 0.04. હવે આપણે બાદ બાકી કરીએ તો આપણને દેખાય છે કે 9 4 જાય તો કેટલા વધે? 5. તો જવાબ આવશે 0.05 જવાબ આવશે, બરાબર. 31મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો 3/5નો સમઅપૂર્ણાંક નથી કહે છે. તો આપણે આ બધાના છેદ ઉડાડી જવા પડે કે 6 એટલે 3 દુ 6, 2 5 10, 2 2 ઉડી જાય એટલે જવાબ આવે 3/5. ઓપ્શન બીમાં એ જોઈએ તો ડાયરેક્ટ 0 0 ઉડી જાય 3/5. 9 ભાગ્યા 15 3 તાલી 9, 3 5 15, 3 3 ઉડી જાય એટલે જવાબ આવે 3/5. અને ઓપ્શન ડીમાં જોઈએ તો 3 4 12 અને 3 5 15, 3 3 ઉડી જાય 4/5. અહીં કહે છે સમઅપૂર્ણાંક નથી, તો બધા જ છે પણ આ નથી, ઓપ્શન ડી. તો આપણે લખીશું ઓપ્શન ડી. આગળ જોઈએ, હવે આપણને એક અહીંયા આકૃતિ આપેલી છે, બરાબર, અને કહે છે કે આના ગુણ્યા આ કેટલા થાય એમ. તો અહીંયા છે ને આ એક ભરેલો કહેવાય, કેટલા? એક ભરેલો, અને કેટલામાંથી? 4માંથી, એટલે 1/4 કહેવાય. અને આ 2 ભરેલા 4માંથી, એટલે 2/4 કહેવાય, બરાબર. તો આ રીતે પહેલું 1/4 અને 2/4 એનો ગુણાકાર કરીએ તો કેટલા થશે? તો પહેલાં 2 2 4 કરીએ, 2 2 ઉડી જશે, બરાબર. નીચે કેટલા વધશે? તો 4 દુ 8, એટલે જવાબ આવશે 1/8. એટલે કે 8 ભાગવાળું તો એક જ છે, આ રીતે જો તમે જોઈ શકો છો, અને એક ભરેલું, એટલે આપણો ઓપ્શન બી જવાબ આવશે. 33મો પ્રશ્ન છે કે ભાઈ આ 4 9 16 8 27 64 આ શ્રેણી પૂરી કરો એમ. તો આપણને ખબર છે કે 4 એટલે 2 2 2 4, 3 તાલી 9, 4 4 16. તો આગળ શું આવે? 5 5 25. તો 25 વાળું તો આમાં એક જ ઓપ્શન છે, જે એ આવી રહ્યું જો. તો આ જ જવાબ આવશે. નીચે જુઓ, નીચે શું જવાબ આવશે? જો અહીંયા જોઈએ તો આપણે 2 2 વખત, 3 2 વખત, 4 2 વખત, તો અહીંયા 5 2 વખત આવશે. અને નીચે જુઓ તો 2 2 4 4 દુ 8, 3 તાલી 9, 9 તાલી 27, 4 4 16, 16 4 64. તો અહીંયા જોઈ શકીએ છીએ કે હવે 4 પછી 5 2 વખત અને નીચે 5 3 વખત, એટલે કે 5 5 25 અને 5 5 25, 5 125, એટલે આપણે કયો આવશે? ઓપ્શન એ જવાબ આવશે, બરાબર. હવે 34મો છે કે રીના પાસે એક ચોકલેટ છે, તેમાંથી તેને ચોથા ભાગની ચોકલેટ ખાઈ લીધી છે, બાકીની ચોકલેટ અડધી ચોકલેટ તેને રાહુલને આપી, તો રીના પાસે કેટલી ચોકલેટ વધી? તો રીના પાસે રહેલી કુલ ચોકલેટ કેટલી હતી? 16. કુલ કેટલી છે ભાઈ? 16 ચોકલેટો છે, બરાબર. તો આપણે જોઈએ અહીંયા કે રીના પાસે રહેલી કુલ ચોકલેટ કેટલી છે? 16 ચોકલેટો છે, બરાબર. હવે રીનાએ ખાધેલી ચોકલેટ કેટલી છે? તો કહે છે ચોથા ભાગની ચોકલેટ ખાઈ લીધી છે એને. ચોથા ભાગની એટલે 16 ગુણ્યા 1/4, એને ચોથો ભાગ કહેવાય. તો 4 4 16 થાય, 4 4 ઉડી જાય, એટલે વધ્યા કેટલા? 4. એટલે કે રીનાએ કેટલી ચોકલેટ ખાધી હતી? 4. હવે એને રીના પાસે બાકી વધેલી ચોકલેટ કેટલી હતી? તો કુલ 16 હતી, એમાં 4 ખાઈ લીધી, તો 16માંથી 4 જાય તો કેટલા વધશે? 12, બરાબર. એટલે રીનાએ પાસે હવે 12 જ ચોકલેટ વધી છે. આગળ જોઈએ, હવે રાહુલને આપેલી ચોકલેટ કેટલી? તો 12માંથી રાહુલને કેટલી આપી? તો કહે છે રાહુલને અડધી ચોકલેટ આપી. અડધી એટલે 1/2 કહેવાય, બરાબર. ગુણાકાર કરીએ તો આપણે 6 દુ 12 થાય, 2 2 ઉડી જાય, એટલે 6 ચોકલેટ એને રાહુલને આપી. તો હજુ રીના પાસે બાકી વધેલી ચોકલેટ કેટલી? તો આપણે જોઈએ કે રીનાએ જ્યારે ચોકલેટ ખાધી હતી ત્યારે એના જોડે 12 હતી, ને 12માંથી એને 6 આપી, તો કેટલા થશે? 12 ઓછા 6, તો 12માં 6 જાય તો 6. એટલે રીના પાસે હવે કુલ કેટલી ચોકલેટો વધી? તો 6 ચોકલેટો વધી, બરાબર. હવે આપણે આગળ જોઈએ 35મો પ્રશ્ન કે 1 ઇંચ બરાબર જો 2.54 સેમી થાય તો 26.67 સેમી બરાબર કેટલા ઇંચ થાય? તો આપણે લખીશું કે 2.54 સેમી બરાબર 1 ઇંચ, તો 26.67 બરાબર કેટલા થશે? તો 26.67 ભાગ્યા 2.54, બંનેના આપણે પોઈન્ટ દૂર કરીએ તો 26.67 અને છેદમાં આના 100 થશે, અને 2.54 એના ઉપર 100 થશે, અને 100 શું થશે? ઉડી જશે. તો હવે આપણે મિત્રો અહીંયા ભાગાકાર કરવો પડશે 254 અને 2667નો. પહેલાં આપણે જોઈએ તો 254 એકા 254 થશે, કારણ કે આગળ 266 જ છે,
બાદ બાકી કરી દઈએ તો 6 માંથી 4 જાય તો 2, 6 માંથી 5 જાય તો 1 અને 2 માંથી 2 જાય તો 0 ઉપરથી ઉતાર્યો 7. આગળ જોઈએ આપણે તો અહીંયા જોઈએ કે 127 છે 7 ઉતારતા અને 254 છે એટલે ભાગ ના ચાલે, એટલે ભાગ ના ચાલે એનું આપણે શું મૂકવાનું 0. બરાબર. હવે 0 મૂકીએ પછી તો કશું ઉતારવાનું છે જ નહીં, તો આપણે પહેલાં ઉપર પોઈન્ટ મૂકીશું અને અહીંયા મળી જશે 0. હવે 25 અને અહીંયા 254 અને 1270, તો આપણે જોઈએ તો 254 ગુણ્યા 5 કરીએ તો 1270 આવી જાય છે અને એ બધા જવાબ 0 થશે નીચે અહીંયા. અને આપણો ભાગફળમાં જવાબ મળે છે 10.5, એટલે કે આપણો પણ અહીંયા જવાબ થશે કેટલા ઇંચ થાય તો 10.5 થશે જવાબ. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન છે. એમાં આપણે પહેલો જ પ્રશ્ન જોઈએ કે જો કોઈ સંખ્યાનો 3/4મો ભાગ 12 હોય તો તે સંખ્યા કઈ છે. બરાબર. તો આપણે જોઈએ કે જો કોઈ સંખ્યા એ ખબર નથી એટલે આપણે x લખીશું અને 3/4 ભાગ અને જવાબ કેટલો છે 12. હવે અહીંયા આ જે છે એને આપણે પેલી બાજુ લઈ જઈશું એટલે કે 4 ઉપર જશે અને 3 નીચે આવશે, એટલે કે જો તમે ગુણાકાર હોય ભાગાકારમાં જઈને ભાગાકાર હોય ગુણાકારમાં, એ નિયમ આપણે અહીં વપરાય. બરાબર. 3 4 12 એટલે શું થશે 3 3 ઉડી જાય અને 4 4 16, એટલે કે આપણે ઓપ્શન બી જવાબ મળશે. આગળ જોઈએ કે છે કે અહીંયા જે આપણી આકૃતિ આપી છે એ આકૃતિનો અર્થ કહો. શું થશે આપણે કે આ 1/4 1/4 આ પણ 1/4, એટલે કે આપણને અહીંયા જોઈ શકીએ છીએ કે આ આકૃતિ 3 વખત આપેલી છે, એટલે 3 વખત આપેલી છે તો આમાં બધામાં જો કે 3 જ છે, 3 ભેગા કરેલા છે અને અહીંયા જવાબ કેટલો આપે છે તો 3/4 છે. પરંતુ જવાબ નથી આપેલો, આપણને ભેગા કરે છે ને ઉપરથી જ ખબર પડી જાય કે આ 3 વખત આપેલા છે 1/4, એટલે 3 ગુણ્યા 1/4 થશે. બરાબર. ઓપ્શન અરે ભાઈ પ્રશ્ન 2 છે કે ખાલી જગ્યા પૂરો, તો આમાં પહેલી જ ખાલી જગ્યામાં જો આપણે પોઈન્ટ દૂર કરીએ તો 935/10 થશે, 0 0 ઉડી જાય અને જવાબ આવી જશે 9350. પછી આપણે જોઈએ બીજે 8.4 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 2.1, તો આપણને ખબર છે કે 21/4 થાય, 21/4 થાય. એમ ડાયરેક્ટ જ ખબર તો કે 8.4 ને જો તમે 4 વડે ભાગાકાર કરો તો જવાબ 2.1 મળી જાય છે, એનો અર્થ એવો થાય. બરાબર. હવે 52.7 ને કેટલા વડે ભાગો તો 527 થાય. તો એ પણ આપણે જોઈએ કે આપણે આ જે ખબર નથી આપણે x લખીએ, આ જે ખબર નથી આપણે શું લખીશું x. બરાબર. હવે આપણે જો અહીંયા એમ કે આ મેં પોઈન્ટ દૂર કર્યા 527 હતા, એમાં પોઈન્ટ પછી એક અંક છે એટલા માટે મેં છેદમાં 10 લખ્યા છે અને આ 0.527 છે, પોઈન્ટ પછી 3 અંક છે એટલે આપણે છેદમાં 1000 લખ્યા છે. બરાબર. હવે જો કઈ ભાગાકારનો પહેલાં આપણે ગુણાકાર કરી દઈએ તો એના પછીની સંખ્યાનો વ્યસ્ત એટલે એક્સનો વ્યસ્ત થઈ જાય 1/x થશે. હવે શું થશે તો આપણે એક્સને આ બાજુ મોકલીશું ભાગાકારનો ગુણાકારમાં અને આ જે છે એને અહીંયા લાવી દઈએ આપણે કઈ રીતે, તો ધ્યાનથી જોજો બધા કે 527/10. હવે 527 ગુણાકારમાં છે, આ બાજુ આવો તો ભાગાકારમાં નીચે લખ્યા છે જો, અને 1000 ભાગાકારમાં છે તે ઉપર આવી જાય છે ગુણાકારમાં, અને આ x ભાગાકારમાં છે તે ઉપર જતા રહે. હવે જો 10 અને 1000નો 0 ઉડી ગયો, 527 ઉડી ગયા અને જવાબ મળશે x બરાબર 100. આગળ છઠ્ઠો પ્રશ્ન છે કે હરબીત 3.5 કિલોગ્રામ બટાટા પ્રતિ કિલો ₹13.75 ભાવે ખરીદે છે તો તેને કેટલા ચૂકવવા પડશે. તો આપણે 1 કિલોગ્રામ બટાકાની કિંમત છે ₹13.75, તો 3.5 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી, તો એ બેનો ગુણાકાર થશે. બરાબર. હવે ડાયરેક્ટ જ કરી દઈએ આપણે 13.75 ગુણ્યા 3.5, તો આપણે પહેલાં સાદો ગુણાકાર કરતા હોય એમ જ કરો ને, 5 નો 0, 5 તાલી 15 નો 5 વિધિ પડી 1, 7 તાલી 21 ને 1 22 નો બગડો વિધિ પડી 2, 3 તાલી 9, 9 થી 10 11 નો એકડો વિધિ પડી 1, 3 1 3, 3 ને 1 4 થશે. બરાબર. હવે 5 નો વાળો તો 5 5 25 નો 5 વિધિ પડી 2, 7 5 35, 35 ને 2 કેટલા થાય 36, 37 નો 7 વિધિ પડી 3, 5 તાલી 15, 15 ને 3 કેટલા થાય 16, 17, 18 નો 8 વિધિ પડી 1, 5 1 5, 5 ને 1 6 થશે. હવે આપણે સરવાળું કરી દઈએ તો 5 ના 5, 7 ના 5 12, 12 નો બગડો વિધિ પડી 1, 8 ને 2 10 ને 1 11 નો એકડો વિધિ 1, 6 ને 1 7 ને 1 8 અને છેદમાં અરે 4 છેલ્લે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પોઈન્ટ પછી 2 અંક છે ને અહીં 1 છે એટલે ટોટલ કેટલા છે 3, તો આપણે 3 અંક પછી પોઈન્ટ મૂકી દઈએ એટલે આપણો જવાબ મળી જાય કે ₹48.125. આમ હરમીતે ₹48.125 ચૂકવવા પડે. આગળ જો 7મો પ્રશ્ન છે કે આ બંનેનો ભાગાકાર કરતાં મળતો જવાબ 1.5 કરતાં મોટો અથવા 1.5 કરતાં નાનો છે
તો જોઈએ આપણે ભાગાકાર 7.1/6 ભાગ્યા 3.2/3 બરાબર. આ મિશ્ર પૂર્ણાંક છે ને આપણે અશુદ્ધમાં ફેરવીએ પહેલાં તો 7 6 42 ને 43 ભાગ્યા 6 ભાગ્યા 3 તાલી 9 9 થી 10 11 ભાગ્યા 3 થશે બરાબર. હવે જો આપણે ભાગાકારનો ગુણાકાર કરવા જઈએ તો 3 ઉપર અને 11 નીચે આવશે બરાબર. વ્યસ્ત કર્યું કહેવાય એને આપણે. 3 દૂ 6 3 3 ઉડી જાય. ઉપર શું વધશે 43 અને નીચે વધશે 22. હવે આપણે આ અશુદ્ધ પૂર્ણાંક છે આપણે ભાગાકાર કરીએ આપણે તો શું થશે તો 22 દૂ 44 થાય એટલે 22 એકા 22 કરવા પડશે આપણે. અને 43માંથી 22 બાદ કરીએ તો 3માંથી 2 જાય તો 1 અને 4માંથી 2 જાય તો 2 બરાબર. હવે ઉપરથી કશું ઉતારવાનું નથી તો પોઈન્ટ મૂકી દેવાનો પહેલાં અને અહીંયા 0 મળે તો શું થાય 22 9 198 બરાબર. અને બાદ બાકી કરીએ આપણે તો કેટલા વધશે 12 આવશે જવાબ. 210માંથી 198 બાદ કરીએ તો 12 આવે. પાછે આપણે અહીંયા જોઈએ કે 1.9 મળે છે બરાબર. આગળ લખવું હોય તો લખાશે હજુ, પરંતુ આપણે તો એટલું જ પૂછ્યું છે કે ભાઈ 1.5 કરતાં મોટો છે કે નાનો, તો આપણે તો 1.5 કરતાં મોટો જવાબ મળે છે. તો આપણે લખીશું કે આમ અહીં જવાબ 1.5 કરતાં મોટો મળે છે બરાબર. આગળ છે 8મો પ્રશ્ન કે 5/129 એમ 129 એનો વ્યસ્ત સાથેનો ગુણાકાર કેટલો થાય? તો જો આ 5/129 છે અને એનો વ્યસ્ત શું થાય તો 129/5 એ તો ઉડી જ જાય તો કશું જ ના વધે તો જવાબ આપણે 1 લખીએ છીએ બરાબર. આગળ જોઈએ ફૂલોનો એક બગીચો 22.50 મીટર લાંબો અને શિલાને તેની કિનારીએ 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવવી છે તો તેને કેટલી ઈંટો જોઈશે બરાબર. તો 0.25 મીટર લંબાઈમાં ગોઠવાતી ઈંટો કેટલી તો 1. તો 22.50 મીટર લંબાઈમાં ગોઠવાતી ઈંટો કેટલી? તો આપણને ખબર છે કે 22.50 ભાગ્યા 0.25 કરવા પડે બરાબર. હવે પોઈન્ટ દૂર કરીએ તો આમાં પોઈન્ટ પછી 2 અંક છે તો 100, આમાં પોઈન્ટ પછી 2 અંક છે તો 100. આ ભાગાકાર છે એનો આપણે ગુણાકાર કરી દઈએ તો 100 ઉપર અને 25 નીચે આવી જશે બરાબર. 100 100 ઉડી જશે અને 2250 એટલે કે 2250 ભાગ્યા 25 કરવા જઈએ તો 25 9 225 થાય એટલે કે 0 0 0 અને આ જે 0 વધ્યો એને આપણે ઉપર મૂકી દઈએ એટલે કે 90 આવે જવાબ. તો આપણે કહી શકીએ કે આમ શિલાએ કુલ 90 ઈંટો જોશે બરાબર. તો 10મો પ્રશ્ન કે ધોરણ 7ના વિદ્યાર્થીઓ ઉજાની માટે ₹740.25 અને ઠંડા પીણા માટે ₹70 ખરીદી કરી. આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવે? તો આ વહેંચવામાં લખવાનું છે, ભૂલ છે લખવામાં. વિદ્યાર્થીઓએ કરેલ કુલ ખર્ચ કેટલો? તો 740.25 વત્તા 70 તો કેટલા થશે? તો 7 ને 4 11 એટલે કે 810.25 રૂપિયા થશે. હવે 35 વિદ્યાર્થીઓને જો સરખે ભાગે ખર્ચ વેચીએ આપણે તો શું થશે? તો 810.25 ભાગ્યા 35 થશે. તો હવે આપણે આ ભાગાકાર જોઈએ આપણે તો 35 એકા 35 35 દૂ 70 થશે બરાબર. 70 બાદ કરીએ તો કેટલા વધશે આપણને? 11 વધશે 8 અને ઉપરથી ઉતારીએ 0 110 થાય તો 35 તાલી 105 થશે. 110માંથી 105 કાઢો તો કેટલા વધે? 5 વધશે. કેટલા વધશે? 5. હવે નીચે આપણે પોઈન્ટ પછીનો અંક ઉતારવાનો છે તો પોઈન્ટ પછીનો અંક નીચે ઉતારવાનો હોય તો ઉપર પણ આપણે પહેલાં પોઈન્ટ મૂકવો પડે. તો ઉપરથી 2 ઉતારીએ તો ફરીથી 35 70 થઈ જાય, વધી જાય એટલે 35 એકા 35 કરવા પડે અને 52માંથી જો તમે 35 બાદ કરો તો જવાબ કેટલો મળે આપણને? 17 મળશે. ઉપરથી ઉતારે 5 અને 35 5 175 થાય અને આપણને અહીંયા જવાબ મળી જાય છે 23.15 બરાબર. એટલે આપણે અહીંયા લખીશું 23.15 રૂપિયા અને આપણે લખીશું કે આમ દરેક વિદ્યાર્થીના ભાગમાં 23.15 રૂપિયા આવશે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા બદલ આભાર. જો ગમે હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. ઓકે, ગુડ બાય.